નમસ્કાર. આપણી સૈયારી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે, એટલે કે પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે આપણે કેટલાક મોડલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. તો એટલે કે પ્રેક્ટિસ પેપર મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણી વિડીયોની અંદર એક મોડલ પેપર પ્રેક્ટિસ પેપર જોઈશું કે જેની અંદર તમને 100 MCQ પ્રકારના પ્રશ્નો મળશે અને એમાં તમારે ઓછામાં ઓછા 80 થી 85 ગુણ લાવવા પડશે. તો તમે પરીક્ષાની હરોળમાં આવી શકશો, નહીં તો નહીં આવી શકશો. અને આ પેપર છે એ નવા સિલેબસ 2022-23 નવા સિલેબસ મુજબ છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને બીજી વાત એ કે પરીક્ષામાં તમને 1 કલાકનો સમય મળશે અને તેની અંદર 100 MCQ પ્રકારના પ્રશ્નો મળશે. તો 1 કલાકમાં તમારે 100 પ્રશ્નો કવર કરવા માટે તમારે પ્રશ્નો જોવા પડશે, નિહાળવા પડશે અને વાંચવા પડશે, પછી એનો તમે આન્સર આપી શકશો. એટલા માટે તમારી પરીક્ષામાં સમય ઓછો ન પડે એટલા માટે તમારે મોડલ પેપર પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવા જ પડશે. તો શરૂઆત કરીએ મોડલ પેપરની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જુઓ. અકબરે ભારતમાં નવી મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપાજના ખાલી જગ્યા ભાગ જેટલો હતો. તો કેટલો હતો? ઓપ્શન ડી જવાબ 1/3. પ્રશ્ન જોઈએ આગળ. વેદનો અર્થ ખાલી જગ્યા થાય છે, તો કયો થાય છે? ઓપ્શન બી, વેદ એટલે કે જાણવું. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન ત્રીજો, મહાવીર સ્વામીના નિર્વાણ સ્થાનનું નામ જણાવવાનું છે, તો એ છે પાવાપુરી. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. નંબર 4, માઇકલ ફેલ્પ્સ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? તો ઓપ્શન બી જવાબ આવશે, તરણ. પ્રશ્ન 5, ચિન્નાસ્વામી સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલ છે? પાંચમો આવશે ઓપ્શન સી, બેંગ્લોર. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 6 નંબરનો, તો શું છે કે નીચેનામાંથી કઈ નદીઓનો ડેલ્ટા વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા ગણાય છે? તો છમાં જવાબ આવશે ઓપ્શન સી, ગંગા બ્રહ્મપુત્રા. પ્રશ્ન 7 જોઈએ કે ઉટી કયા શિખરની તળેટી ક્ષેત્રમાં આવેલું છે? સાતમાં આવશે ઓપ્શન ડી, ડોડા બેટ્ટા. પ્રશ્ન 8 જોઈએ કે સૂર્યના કિરણો કયા દિવસે કર્કવૃત પર લંબવત પડે છે? તો આઠમાં જવાબ છે ઓપ્શન સી, 21મી જૂન. પ્રશ્ન 9 જોઈએ કે ઇન્ટરનેટ પર આધારિત નેટવર્ક કે જે સામાન્ય વેબ બ્રાઉઝરથી એક્સેસ કરી શકાતું નથી, તેની ખાલી જગ્યા કહેવાય છે? તો નવમાં આવશે ઓપ્શન ઈ, ડાર્ક નેટ. જે પ્રશ્ન નંબર 10મા નંબરનો શું છે કે ASCIIનું પૂરું નામ શું છે? તો 10માં જવાબ છે ઓપ્શન એ, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશનલ ઇન્ટરચેન્જ. તો જવાબ આવશે ઓપ્શન એ. જોઈએ પ્રશ્ન નંબર 11મા નંબરનો, ઉન્મત ગંગા તરીકે સૌરાષ્ટ્રની કઈ નદી ઓળખાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગેલો નદી. પ્રશ્ન જોઈએ 12મા નંબરનો, તો એમાં શું છે કે જોડકા જોડવાના છે. તો જોઈએ અહીંયા આપણે જોડકા જોડી દઈએ. અહીંયા ઉદ્યોગ આપ્યા છે અને આ બાજુ શહેર આપ્યા છે. તો જોઈએ પ્રશ્ન 12ની અંદર ઓપ્શન બી જવાબ આવશે, એટલે આ પ્રમાણે આવશે. એટલે કે કાગળ ઉદ્યોગ તો આવશે બારેજડી આવશે. ત્યારબાદ જોઈએ ઘડિયાળ ઉદ્યોગ, તો જવાબ આવશે ઓપ્શન 3, મોરબી આવશે. કાચ ઉદ્યોગ, તો એમાં આવશે ઓપ્શન 4 આવશે, કડી આવશે. અને ખરાદી ઉદ્યોગ, તો એમાં આવશે સંખેડા. ઓપ્શન એ. આ પ્રમાણે જોડકા થશે. જોઈએ પ્રશ્ન આગળ 13મા નંબરનો, ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? 13મો જવાબ આવશે ઓપ્શન બી, ઉષ્ણ કટિબંધ. પ્રશ્ન જોઈએ 14મા નંબરનો, જેમાં શું છે કે ગુજરાતી ભાષાને ગૌરવ અપાવનાર પરદેશી સાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે? તો 14મો જવાબ આવશે ઓપ્શન સી, ફાધર વાલેસ. પ્રશ્ન જોઈએ 15મા નંબરનો, લાઉડ માઉથ કટારના લેખક કોણ છે? તો 15મો જવાબ આવશે ઓપ્શન એ, સૌરભ શાહ. જોઈએ પ્રશ્ન નંબર 16મા નંબર જોઈએ કે નીચેનામાંથી કયા સાહિત્યકારો રાજ્યસભામાં સભ્ય તરીકે 2 ટર્મ સુધી રહી ચૂક્યા છે? તો કયા આવશે? તો જોઈએ તો કોણ આવશે? તો જોઈએ 16માની જવાબ છે ઓપ્શન બી, માત્ર 2, એટલે કે કાકા સાહેબ કાલેલકર. જે પ્રશ્ન નંબર 17, ધીરુભાઈ પરીખનું પૂરું નામ જણાવવાનું છે. 17માં જવાબ શું આવશે? ઓપ્શન એ, ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 18મા નંબરમાં જોઈએ કે પાઠ્યપુસ્તકની કૃતિ ફાટેલી નોટ કયા સાહિત્યકારની કૃતિ છે? તો 18માં જવાબ આવશે ઓપ્શન બી, જગદીશ ત્રિવેદી. પ્રશ્ન જોઈએ આપણે 19મો કે જ્યોતિન્દ્ર દવેએ માઇઝર કૃતિનું કયા નામથી રૂપાંતર કર્યું હતું? તો 19માં જવાબ આવશે ઓપ્શન સી, વર્ડ અને ટેટા. જોઈએ પ્રશ્ન 20મા નંબરનો, ઘડતર પાઠના લેખકનું નામ જણાવો. તો શું આવશે 20ની અંદર? ઓપ્શન સી, પ્રતાપસિંહ રાઠોડ. જોઈએ પ્રશ્ન નંબર 21મા નંબરનો, જેમાં શું છે કે ગુજરાતની
ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ગુજરાતના યાત્રાધામોના ખાસ જગ્યા સુધીના પ્રવાસની મર્યાદામાં લાભ આપવામાં આવે છે. 21માં આવશે ઓપ્શન બી 3 રાત્રિ અને 3 દિવસ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 22માં જોઈએ કે વર્ષ 2020-21થી વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન દેશમાં નગર વન અને નગર વાટિકાઓના વિકાસ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? 22માં આવશે ઓપ્શન એ નગર વન યોજના. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 23માં નંબરનો તો કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સારી યોજના અંતર્ગત કેટલી શાળાઓને પીએમ શ્રી સ્કૂલ અપગ્રેડ કરવાની ઘોષણા કરી છે? 23માં આવશે ઓપ્શન એ 14,500. જોઈએ પ્રશ્ન નંબર 24મો. તાજેતરમાં એસબીઆઈ દ્વારા જારી અહેવાલ અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે? તો 24માં આવશે ઓપ્શન સી વર્ષ 2030 સુધીમાં. જો પ્રશ્ન નંબર 25મો જોઈએ કે 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન વર્ષ 2015માં કયા વર્ષમાં કરાયું હતું? 25મો જવાબ આવશે ઓપ્શન સી કેરળ. જો પ્રશ્ન નંબર 26મો જોઈએ કે ઇસરોએ બેંગલુરુ સ્પેસ એક્સપો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે? 26મો જવાબ આવશે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા. જે પ્રશ્ન નંબર 27મો સ્પેસ એક્સપોની 7મી આવૃત્તિ 2022નું આયોજન ક્યાં કરાયું હતું? 27મો જવાબ આવશે ઓપ્શન એ બેંગલુરુ. જે પ્રશ્ન નંબર 28મો ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે? તો 28મો જવાબ આવશે ઓપ્શન એ 17 સપ્ટેમ્બર. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન નંબર 29મો જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યે રેસિડેન્ટ્સ સેફ્ટી એન્ડ સિક્યોરિટી એક્ટ નામક મલ્ટીપર્પઝ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે? તો 19મો જવાબ છે ઓપ્શન એ મેઘાલય. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન નંબર 30 જોઈએ કે ભારતમાં લોકાયુક્ત અંગેનો કાયદો બનાવનાર પ્રથમ રાજ્ય કયું હતું? 30માં આવશે ઓપ્શન એ મહારાષ્ટ્ર. પ્રશ્ન 31માં જોઈએ કે વડી અદાલતના ન્યાયાધીશને અપાતું પેન્શન કઈ નિધિમાંથી આપવામાં આવે છે? તો 31માં છે ઓપ્શન એ ભારત સંચિત નિધિ. જો પ્રશ્ન નંબર 32માં નંબરનો જોઈએ તો એમાં શું છે જોઈએ પ્રશ્ન 32મો તો કે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. આયોગ અને અનુચ્છેદ તમારી સમક્ષ આપ્યા છે. કયા છે? આયોગ અને અનુચ્છેદ. તો જે 32માં જવાબ શું છે ઓપ્શન બી મતલબ આ પ્રમાણે આવશે એટલે કે નાણાં આયોગ તો એની અંદર જવાબ છે 280. અનુચ્છેદ કયો છે? 280. રાજ્ય જાહેર સેવા આયોગ તો એની અંદર જવાબ શું છે 315 અનુચ્છેદ. ચૂંટણી પદ તો એની જવાબ છે શું આવશે કેટલા છે તો 324 બરોબર છે. અને અનુસૂચિત જાતિ આયોગ તો એની અંદર કયું આવશે અનુસૂચિત જાતિમાં? તો 4ની અંદર ઓપ્શન આર એટલે કે 338. તો આ પ્રમાણે આવશે બરોબર છે. આ પ્રમાણે જોડકા બનશે જે તમે જોઈ લેજો ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આગળ જોઈએ આપણે તો કે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો છે. શાંતિ શબ્દ આપ્યો છે 33માં શું બનશે ઓપ્શન બી એટલે કે હળ. પ્રશ્ન જોઈએ 34માં નંબરનો નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો છે. રૂઢિપ્રયોગ આપે છે જોતરાઈ જવું એટલે શું થશે? ઓપ્શન એ કામ ચોરી વિના કામે લાગવું. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન છે 35માં નંબરનો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે ધરવ તો શું થશે? 35માં આવશે ઓપ્શન બી તૃપ્તિ. જે પ્રશ્ન નંબર જોઈએ 36મો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. 36માં આવશે ઓપ્શન બી લાળ. જે પ્રશ્ન જોઈએ 37મો ખંડન શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે. 37માં આવશે ઓપ્શન સી મંડન. જે પ્રશ્ન જોઈએ 38મો કે નીચેના પૈકી કયું કેન્સરની સારવારમાં ઉપયોગી છે? તો 38માં જવાબ છે ઓપ્શન એ સીસ પ્લેટિન. પ્રશ્ન 39મો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અંતે ઉપેદા સ્વરૂપે વાતાવરણમાં શું મુક્ત એટલે કે શું મુક્ત થાય છે? તો શું થાય? 39માં જવાબ છે ઓપ્શન એ ઓક્સિજન. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 40મો નીચેના પૈકી કયા એસઆઈ એકમ નથી એવું પૂછ્યું છે? તો કયા એસઆઈ એકમ નથી? તો 40માં છે ઓપ્શન બી લીટર એસઆઈ એકમ નથી. જો એ પ્રશ્નમાં આપણે આગળ જોઈએ 41માં જોઈએ એમાં શું છે કે નીચેના પૈકી કયો વાયુ પ્રદૂષક નથી છતાં ગ્રીન હાઉસ અસર સર્જવા માટે મુખ્ય છે? તો શું આવશે 41માં છે ઓપ્શન એ CO2. જે પ્રશ્ન નંબર આગળ જોઈએ આપણે 42મો ઈસવીસન 1947 પછી કચ્છ ભારતીય રાજ્યોની કઈ શ્રેણીમાં આવતું? તો 42માં છે ઓપ્શન સી એટલે કે ઘ શ્રેણીમાં. જે પ્રશ્ન નંબર 53 જે 43મો કે વિશ્વમાં એલપીજી આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર કયું છે? તો આવશે ઓપ્શન બી પોરબંદર. જે પ્રશ્ન નંબર 44મો ગીર સોમનાથ જિલ્લાને કયા બે જિલ્લાની સરહદ મળે છે? ચોઈસમાં આવશે ઓપ્શન બી જૂનાગઢ અને અમરેલી. પ્રશ્ન 45માં જોઈએ કે ગુજરાતમાં કોના કિનારે પીરમ અને જેગરી બેટ આવેલા છે? તો 45માં જવાબ છે ઓપ્શન સી ભાવનગરના. પ્રશ્ન 46માં જોઈએ કે મોરબી
જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? તો 46 બરાબર છે ઓપ્શન ડી કે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર. ઓપ્શન ડી જવાબ. જે પ્રશ્ન નંબર 47મો અલંકાર ઓળખાવાનો છે તો કે બે પોપણે પરે, બે પોપણ પરે, પરોઢે પોઢીને પલભર. તો 47 જવાબ શું બનશે? ઓપ્શન બી વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. પ્રશ્ન 48મો જોઈએ તો કે દોહરા છંદના ચરણની માત્રા બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? તો 48 જવાબ શું બનશે? ઓપ્શન સી 13, 11, 13, 11. આ માત્રા બરોબર છે. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન 49મો તમને નવરાત્રિમાં ગરબા રમવા જવાનું ગમે? નવરાત્રિ શબ્દ આપ્યો છે રેખાંકિત પદનો સમાસ ઓળખાવાનો છે. 49 બનશે ઓપ્શન બી દ્વિગુ સમાસ બનશે. નવરાત્રિનો સમૂહ. જે પ્રશ્ન નંબર 50મો અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે જે ખોટો હોય. 50 શું બનશે? ઓપ્શન બી મનો વત્તા કામના, મનોકામના ખોટો છે. સાચા પણ આપણે જોઈ લઈએ તો કે દુહુ વત્તા ભાવના, દુર્ભાવના, સર વત્તા જ તો સરોજ, અધસ વત્તા ગતિ, અધોગતિ. આ બધા સાચા છે. આપણે જવાબ બનશે ઓપ્શન બી. જો પ્રશ્ન નંબર જોઈએ આપણે 51મા નંબરનો તો શું આવશે 51મો તો કે છોકરા દોડતા દોડતા આવ્યા. કૃદંતનો પ્રકાર ઓળખાવો છે. દોડતા દોડતા જે આપ્યો છે તો 51માં આવશે ઓપ્શન સી વર્તમાન કૃદંત દોડતા દોડતા. પ્રશ્ન 52માં જોઈએ કે સુંદર એ કેવું વિશેષણ છે? કયું સુંદર કેવું વિશેષણ છે? 52માં આવશે ઓપ્શન બી અવિકારી વિશેષણ છે. પ્રશ્ન 53મો નીચેનામાંથી કયો દ્વિરૂપ શબ્દ પ્રયોગ નથી પૂછ્યું છે? તો 53માં આવશે ઓપ્શન એ અઢળક એ નથી. બાકી બધા છે તો કયા કયા છે દ્વિરૂપ? તો રણકાર, બણબણ અને ખડખડ એ છે. જે પ્રશ્ન નંબર 54મો ફક્ત કેવળ માત્ર તદ્દન, ફક્ત કેવળ માત્ર તદ્દન આ નિપાત શબ્દો કયા પ્રકારના છે? 54માં છે ઓપ્શન એ સીમાવાચક. પ્રશ્ન 55મો રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંશોધન મર્યાદિત હોય છે એવું કોને કહ્યું છે? 55માં જવાબ છે ઓપ્શન એ W.A. લુઈસે. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન નંબર 56મો તો કે ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે? 56માં જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રીય નિર્દેશ સર્વેક્ષણ કાર્યાલય. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન 57મા નંબરનો તો કે ગુજરાતમાં વર્ષ 2001-11 દરમિયાન કયા જિલ્લાનો દાયકાનો સૌથી વધુ વૃદ્ધિ દર છે? 57માં જવાબ છે ઓપ્શન એ સુરત. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 58માં જોઈએ તો કે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વડાપ્રધાન મોદીએ કયું ગામ દત્તક લીધેલ છે? તો 58માં જવાબ છે ઓપ્શન ડી જયાપુર વારાણસી. ઓપ્શન ડી જવાબ. જયાપુર વારાણસી. જે પ્રશ્ન નંબર 59માં જોઈએ કે પંચાયતી રાજમાં જોગવાઈ કરવામાં આવી છે કે ખાલી જગ્યા વધુ વસ્તી ન હોય તો તાલુકા પંચાયત રચવી ફરજિયાત નથી. 59માં આવશે ઓપ્શન ડી 20 લાખથી. તો અહીંયા આવશે 20 લાખથી વધુ ન હોય. બરોબર છે. તો પ્રશ્ન 60મો પ્રાથમિક શાળાઓની સ્થાપનાનું કાર્ય નીચેનામાંથી કોનું છે? 60માં આવશે ઓપ્શન બી તાલુકા પંચાયતનું. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 61 જોઈએ કે સોલંકી વંશના કયા રાજવી ભીમા બાણાવાળી તરીકે ઓળખાય છે? 61માં આવશે ઓપ્શન ડી ભીમદેવ પ્રથમ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન 62 નીચેના વિધાનો તપાસવાના છે. તો અહીંયા વિધાનો આપ્યા છે તો વિધાનો તપાસવાના છે. જોઈએ આપણે પ્રશ્ન જોઈએ આપણે કયા નંબરનો? 62 નંબરનો. તો શું છે પ્રશ્નમાં? જોઈએ પ્રશ્ન 62માં શું છે? ઓપ્શન બી 1, 2 અને 3 તો એ સાચા છે. બરોબર છે. તો 1, 2, 3 એટલે કે દુર્લભરાજે દુર્લભ સાગર સરોવરનું નિર્માણ કર્યું હતું. બકુલાદેવી ગુજરાતી સાહિત્યમાં ચૌલાદેવી તરીકે ઓળખાય છે. સ્વંતાચાર્ય અને સુરાચાર્ય ભીમદેવ પ્રથમના રાજ દરબારમાં હતા. આ વાક્યો સાચા છે. ફક્ત રાણી ઉદયમતીએ રાખાગાની બીજાની પુત્રી હતી. આ વિધાન ખોટું છે. તો આપણે આ 3 જોવાના હતા. તો જવાબ બી આવશે. જોઈએ પ્રશ્ન નંબર આગળ તૈલોક્ય મલ્લનું બિરુદ કયા રાજવીએ અપનાવ્યું હતું? 63માં આવશે ઓપ્શન એ કર્ણદેવ સોલંકી. પ્રશ્ન 64માં જોઈએ કે સુરદાસના ભક્તિ ગીતો કઈ બોલીમાં છે? 64માં આવશે ઓપ્શન ડી વ્રજ ભક્ત. પ્રશ્ન જોઈએ 65મો કે તો શું કે ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે? 65માં આવશે ઓપ્શન બી નાદંત. પ્રશ્ન 66માં જોઈએ કે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? 66માં આવશે ઓપ્શન બી એલિફન્ટા. જોઈએ પ્રશ્ન નંબર 67 આપેલી સંખ્યા શ્રેણીમાં પ્રશ્નાચિહ્નની જગ્યાએ યોગ્ય સંખ્યા શોધવાની છે. તો 3, 20, 63, 144, 275 પછી શું આવશે? 67માં જવાબ છે ઓપ્શન સી 468. તો અહીંયા આવશે 468. જે પ્રશ્ન નંબર 68ની અંદર રૂમને બેડ, બેડને બારી, બારીને ફૂલ, ફૂલને કુલર કહેવાય તો માણસ સેના પર સૂતો હશે? તો 68માં જવાબ છે ઓપ્શન એ બારી પર સૂતો છે. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ 69ની અંદર કે પાસાના 4 સ્વરૂપો નીચે દર્શાવેલ છે અને આ પાસામાં પીળા રંગની વિરુદ્ધ સપાટી પર કયો રંગ હશે એ તમારે કહેવાનું છે. તો શું જવાબ બનશે? 69માં આવશે ઓપ્શન ડી એટલે કે વાયોલેટ. હવે જે પ્રશ્ન નંબર 70મા નંબરનો તો શું છે એની અંદર?
जो प्रश्न 70मो तो कि रोहित बिंदु ए थी 100 मीटर पूर्व तरफ चाले छे, पछी जमणे वळे छे अने 100 मीटर चाले छे, फरीथी जमणे वळे छे अने 20 मीटर चाले छे, फरीथी जमणे वळे छे, 250 मीटर चाले छे अने बिंदु बी सुधी पहोंचे छे। बिंदु ए थी बिंदु बी वच्चेनुं सौथी टूंकું अंतर शोधवानुं छे। तो शुं थशे? तो 70 जवाब छे ऑप्शन सी 170 मीटर, ऑप्शन सी जवाब। जे प्रश्न में जो 71मो तो कि संख्या अहीं आपी छे, तो અહીં એક સંખ્યા આપી છે, તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એક્સનું મૂલ્ય શોધવાનું છે, બરોબર છે। તો 71માં જવાબ શું બનશે? ઓપ્શન ડી, એટલે કે આપેલ તમામ, મતલબ 0, 3 અને 6 તમામ થશે। હવે જે પ્રશ્ન 72માં જોઈએ તો અહીંયા જે સંખ્યા આપી છે કે 1296 વર્ગમૂળમાં છે 12 4 આપ્યા છે, બરાબર શું થશે? તો 72માં જવાબ છે ઓપ્શન બી, એટલે કે 6 આવશે। તો અહીંયા જવાબ કેટલા આવશે? 6। જે પ્રશ્ન નંબર 73મો, एक्स અને वाय મળીને એક કામ 30 દિવસમાં, वाय અને z મળીને કામ 36 દિવસમાં તથા z અને x મળીને એક કામ 45 દિવસમાં પૂર્ણ કરી શકે તો ત્રણેય સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? તો અત્યારે જવાબ છે ઓપ્શન સી 24 દિવસની અંદર। જે પ્રશ્ન નંબર 74, એક પરીક્ષામાં રોહિતને 30% ગુણ મળે છે અને 15 ગુણથી નાપાસ થાય છે, જ્યારે મોહનને 40% ગુણ મળે છે, જે પાસ થવા માટે જરૂરી ગુણ કરતો 35 વધારે છે, તો પાસ થવા માટેની ટકાવારી કેટલી હશે? जो તમે ऑप्शन सी जवाब 33% હશે। जो प्रश्न नंबर 75, एक दुकानदार ₹520 में 2 वस्तुओं खरीदे છે, તે એક વસ્તુ 16% નફો સાથે તથા બીજી વસ્તુ 10% ખોટ સાથે વેચે છે, તો આ પ્રકારના વ્યવહારમાં તેને નફો કે નુકસાન થતું નથી, તો ખોટ પર વેચવામાં આવેલી વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે। તો 75 જવાબ શું બનશે? ઓપ્શન એ ₹288। હવે જે પ્રશ્ન નંબર 76, ₹4000 15% લેખે एक वर्षનું 4 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? 76 જવાબ છે ઓપ્શન એ ₹4830 થશે, ઓપ્શન એ જવાબ। પ્રશ્ન 76માં જોઈએ તો કે છગન, મગન અને ગગન અનુક્રમે 30,000, 50,000 અને 40,000નું રોકાણ કરીને વેપારની શરૂઆત કરે છે। જો તેમને વાર્ષિક ₹18,504 નફો થતો હોય તો મગનના ભાગે કેટલા રૂપિયા આવશે? તો 76માં જવાબ છે ઓપ્શન સી ₹7,710 આવશે। जो प्रश्न नंबर 78, कि एक वांदरो 20 फूट ऊंचा झाड़ पर चढ़वानुं शुरू करे छे, ते पहली मिनिटे 3 फूट ऊपर जाए छे तथा बीजी मिनिटे 2 फूट ऊपर जाए छे, 2 फूट ऊपर नीचे आवे छे। आवो क्रम चाल्या राखे तो तेने झाड़नी टोच पर पहोंचता કેટલો समय लागशे? तो 78 ने जवाब बनशे ऑप्शन सी 35 मिनिट लागशे। जो प्रश्न नंबर 79 में જોઈએ कि एक समबाजु त्रिकोण एबीसीનું કેન્દ્ર एबीसीનું मध्य केंद्र जी है, जो एबी बराबर 9 सेंटीमीटर होय तो एजीનું माप કેટલું હોય? तो 79 जवाब શું બનશે? ऑप्शन सी वर्गमूળ 3/3 सेंटीमीटर થશે, ऑप्शन सी जवाब। प्रश्न जो 80મો, कि एक शंकुનો व्यास 21 मीटर है तथा शंकुनी ऊंचाई 14 मीटर है, तो शंकुने रंगવાનો खर्च ₹6 प्रति मीटर लेखे કેટલો થાય? तो 80 जवाब શું બનશે? ऑप्शन ए એટલે ₹3465 થશે, ऑप्शन ए जवाब। जो ये प्रश्न नंबर 81મો જોઈએ तो जो એમાં શું છે કે ખાલી જગ્યા ઓલ ધ ગ્રીવિયન્સ ही રેકોન્સિલ્ડ વિથ હર, તો જવાબ શું બનશે? 81મો ઓપ્શન સી, તો આવશે ફોરગેટિંગ। પ્રશ્ન જો 82મો જોઈએ કે ચેન્જ ધ વોઇસ ડુ નોટ લાફ એટ અ બેગર, તો જવાબ શું બનશે? આ વાક્ય આપ્યું છે 82માં આવશે ઓપ્શન એ લેટ અ બેગર નોટ બી લાફ્ડ એટ। પ્રશ્ન 83મો જોઈએ કે ફાઇન્ડ ધ એન્ટોમ, શું આપ્યું છે? કોન્ક્યુર જે શબ્દ આપ્યો છે, તો 83માં જવાબ શું બનશે? ઓપ્શન એ ડિફેર। પ્રશ્ન 84મો, ખાલી જગ્યા જાપાનીઝ આર વેરી બેસ્ટ એટ વર્ક, 84માં આવશે ઓપ્શન સી ધ, તો અહીંયા આવશે ધ। ત્યારબાદ જે પ્રશ્ન 85મો, કે હી રન હાર્ડ લિસ્ટ હી ખાલી જગ્યા મિસ ધ ટ્રેન, તો 85માં જવાબ છે ઓપ્શન એ શુડ, તો અહીંયા આવશે શુડ। પ્રશ્ન જોઈએ 86મો, કે આઈ હેડ નો આઈડિયા ખાલી જગ્યા સી વોઝ અનહેપી, તો જવાબ શું આવશે? 86માં છે ઓપ્શન સી, તો અહીંયા આવશે ધેટ, શું આવશે? ધેટ। જોઈએ પ્રશ્ન નંબર 87મો, કે ધ સ્કિન ટેમ્પરેચર ઓફ હ્યુમન્સ ઇઝ ખાલી જગ્યા ધેર ઇન્ટરનલ ટેમ્પરેચર, તો 27માં જવાબ શું બનશે? ઓપ્શન ડી એટલે કે લોઅર ધેન, તો અહીંયા આવશે લોઅર ધેન। પ્રશ્ન જોઈએ 88મો, તો શું આવશે? કે આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ, મિસ રાગિની સેડ ટુ મી પુટ ધીસ પેન્સિલ સેવિંગ ઇન ધ ડસ્ટબિન, આ વાક્ય આપ્યું છે, તો હવે જો 88માં જવાબ શું બનશે? ઓપ્શન સી એટલે આ જવાબ બનશે સી, મતલબ કે મિસ રાગિની આસ્કડ મી ટુ પુટ ધોઝ પેન્સિલ સેવિંગ ઇન ધ ડસ્ટબિન, ઓપ્શન સી જવાબ બનશે। જોઈએ પ્રશ્ન નંબર 89મો, ડુ યુ હેવ એની પ્રૂફ ઓફ ખાલી જગ્યા ફોર ધીસ કાર, તો 89માં જવાબ છે ઓપ્શન ડી, તો આવશે ઓનરશિપ। પ્રશ્ન નંબર જોઈએ 90, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ અબસ્ટ્રાક્ટ નાઉન, તો એની જવાબ શું બનશે? 90ની અંદર ઓપ્શન ડી એટલે કે
જ્યુરી. પ્રશ્ન 91 જોઈએ કે એનિમલ્સ ઓફ અ પાર્ટિક્યુલર એરિયા આર કલેક્ટિવલી ટર્મેડ એસ ખાલી જગ્યા. તો યુકોમાં જવાબ છે ઓપ્શન બી, તો આવશે ફૌના. પ્રશ્ન જોઈએ 92 92 જોઈએ કે ગીવ ધ પર્પલ ફ્રોમ બધર ઇન લો. તો જવાબ શું બનશે એની અંદર? બોર્ડમાં છે ઓપ્શન બી, એટલે કે બધર્સ ઇન લો. જોઈએ પ્રશ્ન નંબર 93 કે ફાઇન્ડ ધ વર્ડ વિચ ઇઝ સ્પ્લેક્ટ કરેક્ટલી ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. તો 93 જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે શું આવશે? એન્ટરપ્રેન્યુઅર. પ્રશ્ન 94 જોઈએ કે ધ એન્ટોમ્સ ઓફ ધ વર્ડ ટીમીઝ ખાલી જગ્યા. તો જવાબ શું બનશે 94 આવશે ઓપ્શન બી, એટલે કે કોંગ્રેજિયસ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 95 સી સેડ મધર પ્લીઝ કુક મી સમથિંગ નાઇસ ટુડે. તો આવશે સ્પીચ. તો જવાબ શું બનશે 95 ની અંદર? જવાબ શું બનશે ઓપ્શન બી, મતલબ. સી રિક્વેસ્ટેડ હર મધર્સ ટુ કુક હર સમથિંગ નાઇસ ધ ડે. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન 96 જોઈએ કે હી વિલ નીડ યોર હેલ્પ ખાલી જગ્યા. તો જવાબ શું બનશે 96 આવશે ઓપ્શન ડી, એટલે કે વોન્ટ હી. પ્રશ્ન 97 જોઈએ ગીવ ધ સાઇનોમ્સ ટુ વેટિટિએશન. તો જવાબ શું બનશે એની અંદર? 97 આવશે ઓપ્શન એ આવશે ડેબ્યુચ. પ્રશ્ન 98 જોઈએ કે હી મેડ મી માય કાર ખાલી જગ્યા માય કાર. તો 98 જવાબ બનશે ઓપ્શન એ, તો આવશે મૂવ. તો અહીંયા આવશે MOV મૂવ. પ્રશ્ન જોઈએ 99 ની અંદર. તો એમાં જો શું આવશે 99મો પ્રશ્ન? તો કે અવર નેશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ખાલી જગ્યા 1947. જવાબ શું બનશે 99 ઓપ્શન ડી, તો આવશે સિન્સ SINC. બરોબર છે. હવે જે પ્રશ્ન નંબર 100મો અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન. તો શું કે મેની ઓફ ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા પાસ્ડ ઇન ધ એક્ઝામિનેશન. તો સમજ આવશે ઓપ્શન સી, તો આવશે અહીંયા HAV. તો આ પ્રમાણે અહીં આપણે વિડીયોનું સંપૂર્ણપણે વિડીયો સોલ્વ પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.